શરૂઆતમાં બાળકનું નામ વિષ્ણુ રાત રાખવામાં આવ્યું છે, કારણ કે જેને ગર્ભની અંદર રક્ષણ કર્યું છે ભગવાન વિષ્ણુ, રાત એટલે રક્ષણ કરવું. અને ભગવાન વિષ્ણુએ જેનું રક્ષણ કર્યું છે એટલે આ બાળકનું પહેલા નામ પાડવામાં આવે છે વિષ્ણુ રાત. પણ આ બાળક જન્મો ને પછી નામાકરણ સંસ્કાર થયા ત્યાર સુધીમાં આમ આંખો ફેરવીને ચારે બાજુ કંઈક શોધે છે. શું શોધે છે? બાળક એમ વિચાર કરે છે કે મારા ગર્ભમાં જેનું રક્ષણ કર્યું એ પરમાત્મા ક્યાં છે? એટલે પરી એટલે આજુબાજુ અને ઈક્ષિત એટલે આંખ. એટલે વિષ્ણુ રાતમાંથી એનું નામ પરીક્ષિત પાડવામાં આવે છે. હવે જુઓ, આપણે બધા જ પરીક્ષિત છે. માના ગર્ભની અંદર આપણું રક્ષણ કોણ કરે છે સાહેબ? આપણી ઉત્પત્તિ કરીને રક્ષણ કોણ કરે? જેમ ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક કમલની નાલ ઉગે અને ઈ નાલના કમળની અંદર આ જગતનું સર્જન કરનાર બ્રહ્માજી જગતના પતિ ઉત્પન્ન થાય, એમ આ ઉદરની અંદર રહેલું ક્ષીરસાગર રૂપી માં નું ઉદર એક ક્ષીરસાગર છે, એમાં પાણી જ છે. અને એમાંથી એક નાળ દ્વારા એક બાળક પ્રગટે છે. એટલે બ્રહ્માજી જગતમાં જન્મે છે. હવે અંદર આપણું રક્ષણ કેને કર્યું? ખોરાક તો મળતો નથી, અને સાયન્સે પ્રૂવ કર્યું છે કે 5મા મહિને જીવ આવી જાય છે બાળક. પછી 4 માસ લગી એટલે 9 માસે બાળક જન્મે. પણ રક્ષણ કોણ કરે છે સાહેબ? મારો પ્રભુ કરે છે. ગર્ભની અંદર આપણું રક્ષણ. માં ગમે તેમ સુવે, ગમે તેમ બેસે, બાળક આડું થાય અવળું થાય પણ એને પ્રોટેક્શન મળી જાય. તો જેને ગર્ભમાં આપણું રક્ષણ કર્યું તો આપણી ફરજ છે કે આપણે જન્મા પછી એને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણે એને શોધવાનો પ્રયત્ન કરતા નથી અને માયામાં ઘેરાઈ જાય છે. ભગવાનને દીધેલા કોલ ભૂલી ગયા અને માયામાં ઘેરાય અને જીવ જંતુની જેમ એક દાનવ વૃત્તિથી માનવ જીવવા લાગ્યો. પરીક્ષિત ચારે બાજુ તપાસ કરવી જોઈએ, ક્યાં છે પ્રભુ, ક્યાં છે પ્રભુ? હળવે 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 જેમ પૂનમનો ચંદ્રમા વધે ને એમ પરીક્ષિત વધવા લાગ્યા છે. કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું તેના પહેલા કૌરવોએ દગાથી પાંડવોને જુગાર રમાડ્યો અને ઘણા વર્ષો વનવાસ મોકલ્યા. વનવાસ પૂર્ણ થયો, 1 વર્ષ ગુપ્તવાસમાં રહ્યા પાંડવો. પછી પાંડવો કહેવા લાગ્યા, કજિયાનું મોં કારું. કૃષ્ણ, તમે જેને સમજાવું ને દુર્યોધનને, અમારે હસ્તિનાપુરનો અડધો ભાગ નથી જોતો, 5 ગામડા દઈ દેશે ને તો અમે જીવી જઈશું, અમારે વધારે નથી જોતો. કૃષ્ણ કહે છે, હું સમજાવવા જાઉં. દુર્યોધનની પાસે ભગવાન કૃષ્ણ આવે છે વિષ્ટિ કરવાને માટે. આ સમાચાર મળી ગયા, કૃષ્ણ આવવાના છે વિષ્ટિ માટે. દુર્યોધને સભા બોલાવી છે. નક્કી થયું કૃષ્ણ આવે ને તોય આપણે પાંડવોને કંઈ આપવાનું નથી. વિદુરને ખબર પડી એટલે વિદુરજી આવે ને ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આપણા કુળનો અંગારીઓ છે, આ આપણા કુળને બરબાદ કરશે. તમે બધું જ છોડી દો, આનું ન માનો, આ તમારા કુળનો નાશ કરશે. હવે હારું કે દુર્યોધનને ગમે?
એટલે દુર્યોધને વિદુરને બોલાવ્યા છે અને વિદુરને ગાળો દીધી છે. ખાવ છો મારા રાજ્યનું અનાજ અને પાંડવોનું તાણો છો. વિદુર, હસ્તિનાપુર છોડી અને નીકળી જાઓ, નકર તમારી ખેર નથી. એટલે મહાભારતના યુદ્ધ પૂર્વે વિદુરજીએ હસ્તિનાપુરની નગરી છોડી દીધી. એક સાધુ તરીકે અકંચન સ્વરૂપે ભારતની યાત્રામાં નીકળી ગયા છે. આજ વિદુરજી 36 વર્ષ પછી આવ્યા છે હસ્તિનાપુર. ધર્મરાજાને ખબર પડી છે, સ્વાગત કર્યું છે, પધારો કાકા. વિદુરજીએ યાત્રાની બધી વાત કરી છે. એને ખબર પડી, કારણ કે મહાભારતના યુદ્ધ પછી કૌરવના માતા પિતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એને પણ ધર્મરાજા પાળે છે. યુધિષ્ઠિર એક મા બાપની જેમ સેવા કરે છે. વિદુરને ખબર પડી વિદુરજી આવ્યા છે અને એક રાત્રે ધૃતરાષ્ટ્રને સમજાવ્યો છે કે અરે રે ગાંડા, હવે તો વૃદ્ધાવસ્થા આવી, હવે તો છોડો, આટલી બધી જીવવાની છે. જેને ઝેર ખાઈને મારી નાખવાના કાવતરાની અનુમતિ આપી હતી આપે, અને એ જ ભીમના હાથની રસોઈ ખાતા શરમ નથી આવતી. જેને લાક્ષા ગૃહની અંદર પૂરી અને બાળી નાખવાના હતા એ જ પાંડવોના ઘરનું અનાજ ખાતા હવે તમને શરમ નથી આવતી? ક્યાં લગી આમ નામ જીજીવિષા? આમે વૃદ્ધાવસ્થા આવી. વિદુરજીએ બહુ સમજાવ્યા છે ધૃતરાષ્ટ્ર ગાંધારીને, અને તે જ રાત્રિએ વિદુર, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડી દે છે. સવારના પોરમાં યુધિષ્ઠિરને ખબર પડી, દોડ્યા છે, મારા માતા પિતા ક્યાં ગયા હશે, મારાથી કોઈ દુઃખ તો નહીં થયું હોય ને, આનું કારણ શું? ચારે બાજુ શોધ કરી રહ્યા છે. એ જ સમયે હસ્તિનાપુરની અંદર નારદ અને એક તુંબરુ નામના મુનિ આવે છે. યુધિષ્ઠિરને સમજાવે છે, યુધિષ્ઠિર, આ જગતમાં કોણ કોનું રક્ષણ કરી શકે? જગતમાં કોઈ કોઈનું રક્ષણ કરી શકતું નથી. ઉપાધિ ન કરીશ. તારા માતા પિતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હરિદ્વાર ક્ષેત્રના સપ્ત સ્રોતની ધારા, જ્યાં સપ્તર્ષિઓનો અત્યારે કચ્છી આશ્રમ પછી આશ્રમ છે, એ જગ્યાએ દેહ છોડી દેશે. અને આમે દ્વાપરનો અંત છે, કળિયુગની શરૂઆત છે. તમે પણ હવે હિમાલય હાડ ગાળવા જવાની તૈયારી કરો. નારદજી ખૂબ સમજાવ્યા છે. નારદજી વિદાય લીધી. નારદજી જ્યારથી સમજાવ્યા છે ને ત્યારથી પ્રકૃતિના તત્વોની અંદર અમંગલના એંધાણો દેખાય છે. દિશાઓ ધૂંધળી થઈ છે. ચાલે બાજુ અમંગળ દેખાય છે. ગૌશાળામાં ગાયોની આંખમાં આંસુડાની ધારો છે. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, ભાઈ ભીમ, જાણે પ્રકૃતિ રુદન કરતી હોય ને એવું લાગે છે, આનું કારણ શું? ભગવાનની મૂર્તિમાં તેજ હટી ગયા છે. અને આમાં અર્જુનને આપણે કૃષ્ણની સાથે મોકલ્યા હતા, ઘણો સમય થયો, હજી આવ્યા નથી અર્જુનજી. જે આમ કે માણસ આવ્યો એક, જય હો મહારાજ, અર્જુનજી પધાર્યા છે. યુધિષ્ઠિરને ભીમ જાય છે ને સાહેબ, હાવ નિસ્તેજ અર્જુન છે. આંખો સૂજી ગઈ છે, શ્યામ કલરના બન્યા છે,
હાવ નિસ્તેજ. જેમ યંત્રવત અર્જુન ઉતરે ને એમ રથમાંથી હેઠા ઉતરા, હાથ જાલીને યુધિષ્ઠિર અંદર લઈ જાય છે. કહે છે કે અરે રે અર્જુન ભાઈ આ શું થયું છે? समय समय बलवान है नहीं मानो बलवान, काबे अर्जुन लुटिया वो ही धनुष वो ही बाण. भाई હું દ્વારકાથી આવતો તો ગોપી તળાવની પાસે કાબાઓ આવ્યા અને મારું ધનુષ્ય લઈ ગયા. હું સ્ત્રીઓને બચાવી ન શક્યો. ભાઈ કેમ નિસ્તેજ થયો? તો પાંડવ છો બાપ, અને એક ગાંડીવનું ટંકાર કરીને 14 બ્રહ્માંડને જે ધ્રુજાવી નાખે. દ્વારકામાં બધા કુશળ તો છે ને ભાઈ, કોઈને ખવરાવ્યા પેલા ખાઈ લીધું છે આવું નથી બન્યું. કોઈ એવું પગલું નથી ભરાઈ ગયું ને કે જેને કારણે આપણા કુટુંબને કલંક લાગે. કૃષ્ણ કુશળ છે. જ્યાં આમ કીધું ને સાહેબ, અર્જુનના હૃદયમાં ધરબાયેલું રુદન હતું ની બહાર નીકળવા લાગ્યું. ભાઈ ભગવાને આપણો સાથ છોડી દીધો છે. બાલ્યાવસ્થાથી સખાના સ્વરૂપમાં રહી અને આપણા દુઃખને દૂર કરનાર ઈ પરમાત્માએ દગો આપ્યો છે. પ્રાચીના પીપળાના હેઠે જઈ અને પરમાત્મા સુધામ ગમન ગયા છે. આવી જ્યાં વાત સાંભળીને સાહેબ કુંતાજીએ ત્યાં દેહ છોડી દીધો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ પાંડવોએ બે આંસુડા સાયરા છે કૃષ્ણની પાછળ. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, હવે આપણે જીવીને શું કરવું છે? પરીક્ષિત રાજા યુવાન થયા હતા, રાજગાદી કરી છે, રાજ તિલક કર્યું છે, રાજગાદી આપી. અને પાંચે પાંડવો દ્રૌપદીની સાદે સાહેબ હિમાલયની તળેટીમાં નીકળી ગયા છે. કેદારેશ્વર આવ્યા. કેદારેશ્વરની પાસે ભગવાને શિવની લિંગની સ્થાપના કરી, જેને હાલમાં પાંડુકેશ્વર મહાદેવ કહેવાય છે. એક પછી એક પછી એક પછી હાયલા જાય છે સાહેબ. અને ભાગવતમાં નથી લખ્યું, પણ કોઈ વિદ્વાનોએ એક કલ્પના કરી છે કે સામે એક સ્ત્રી ખડખડાટ હસે છે. હેમાળે ને કેડેરે પાંડવ જેદી હાલિયા, અને દીઠેલ એને સુંદરી એક સુહાગો. પાંડવો હિમાલયમાં હાડ ગાળવા જતા હતા અને એક સ્ત્રી દેખાણી.
આ ભકેરા ઓઢણા અને પાણીના જ પેરણા પૂછું એને વાણીમાં રાખીને વિવેક. આ સ્ત્રી કહેવા લાગી, હે પાંડવ, બાણ ક્યાં મેલા રે મુગટ માથે કેમ નથી, રથડા ક્યાં મેલા એ ભારતના તારણહાર. એ અર્જુન, તને તારા ગાંડીનું અભિમાન હતું ને, ક્યાં ગયું? એક મુગટને માથે હજારો માણસોને મરાવી નાખ્યા હતા, ક્યાં ગયું મુગટ? એ યુધિષ્ઠિર, તને અભિમાન હતું કે મારી સત્યતાને ખાતર મારો રથ બે વેત અધર હાલે, ક્યાં ગયો રથ? સાહેબ પાંડવો કાંઈ જવાબ ન આપે. હવે ગાંડા, હું કોઈની થઈ નથી ને થવાની નથી. આમ છેલ્લે કીધું આ સ્ત્રીએ. પણ આ સ્ત્રી હતું કોણ? તો કે આ સ્ત્રી આ ધરતી દેવી હતા. ગાંડાવ, એક હસ્તિનાપુરના શાસન માટે, એક ભૂમિના ટુકડાને માટે મરી ખૂટો છો. હું કોઈની થઈ નથી ને થવાની નથી. કઈક અકબર સિકંદરો જતા રહ્યા સાહેબ, અને અંતના સમયે કોઈ કોઈને કાંઈ લઈ જવા દેતું નથી. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. અને એટલે જ સિકંદરે એની માને કીધું હતું, માં, મારા મૃત્યુના સમયે મારી સામે જગત આખેની સંપત્તિના ઢગલા કરજે. આખી દુનિયાની આજ સેનાઓને મારી સામે રાખજે, હથિયારોને મારી સામે ઢગલા કરાવજે. અને મૃત્યુના સમયે મારા કબરમાંથી મારા હાથને બહાર રખાવજે. કારણ કે જગતનો બાદશાહ સિકંદર કાંઈ લઈ જઈ શકતો નથી. અને સાહેબ, આપણે ભાઈ ભાઈ અડધા ફૂટના સેઢા હારું કપાઈ મરીએ છીએ. આ જગતમાં કોઈ કોઈનું થયું નથી. કેની સંપત્તિ હાજર આવી સાહેબ? કંઈક બાજી બાજીને વયા ગયા. હું કોઈની થઈ નથી, થવાની નથી. પાંડવો, ખાલી હાથે જ આવવું પડ્યું ને સાહેબ. કહેવાનો અર્થ આપણને સમજાવે છે સાહિત્યકાર કે ગમે એટલી હાઈડ હાઈડ કરીશું ને સાહેબ, હાયરે કાંઈ નહીં આવે. માટે હરિનામ કીર્તન, પ્રભુના નામનો આધાર, ક્યાંક કરેલું સદકર્મ સાહેબ આજ હારે આવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. 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 પાંડવોએ હેમાળામાં જઈને હાથ ગાયા. પરીક્ષિત રાજા હસ્તિનાપુરનું શાસન ભોગવે છે. ઉત્તમ બ્રાહ્મણો અને સાધુ સંતોના માર્ગદર્શનથી જીવન જીવે છે. કૃપાચાર્યને આચાર્ય પદ અપાવ્યો છે. નિજ ગ્રાહ જસા વીરઃ કલિમ દિગ્વિજયે કશ્ચિત, નૃપલિંગધર શુદ્રમ ઘન ગોમિથુનમ પદા. એક વખત
પરીક્ષિતને દિગ્વિજય કરવાની ઈચ્છા થઈ અને ભ્રમણ કરવા નીકળે છે. એમાં સરસ્વતી નદીના કિનારે એક આશ્ચર્ય જુએ છે કે એક જબર આખો ભયંકર કાળો પુરુષ એક ખેતરમાં હળ હલાવે છે અને એ હળમાં એક બાજુ એક દુબળી પાતળીને આંખમાંથી લોહી અને આંસુડાની ધારાઓ નીકળે છે એવી ગાય જોડાઈ છે અને બીજી બાજુ એક બળદ જોડાયો છે. પણ યાદ રાખજો, બળદના 3 પગ કપાયેલા છે, એક પગે લડખડાતો ચાલે છે. હવે આ ગાય અને બળદ આમ હળને ખેંચી નથી શકતા એટલે આ પુરુષને ચાબખા મારે છે. આવું દ્રશ્ય જોયું ને દોડ્યા છે પરીક્ષિત. પુરુષને પકડવો છે. મૂર્ખ, મારા શાસનમાં ધર્મનો દ્રોહ એ હું સહન ન કરી શકું. કોણ છો? બળદ એ ધર્મનું સ્વરૂપ છે અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. તું આનો દ્રોહ કરીશ? કોણ છો? આમ કરીને જ્યાં તલવાર મારવા જાય ત્યાં પગ પકડી લીધા ઓલા પુરુષ કાળાએ. રાજન, મને નહીં મારી શકો. હું તો પરમાત્માની નિયતિના ચક્રનું એક બિંદુ છું. હું તો પરમાત્માની નિયતિનું સર્જન કરેલું તત્વ છું. કોણ છો? હું કલિયુગ છું. મને નહીં મારી શકો. કારણ કે સતયુગ પછી ત્રેતાયુગ, ત્રેતાયુગ પછી દ્વાપર યુગ અને દ્વાપર પછી કલિયુગે આવવું જ પડે. મારો વિનાશ નહીં કરી શકો. તો જા મૂર્ખ, મારું રાજ્ય છોડીને જતો રહે. પ્રભુ ક્યાં જાઓ? જ્યાં જો ત્યાં તમારા જેવા સતવાદીનું જ રાજ્ય છે. આપ તો ચક્રવર્તી છો. મારે રહેવું ક્યાં પ્રભુ? હું તો પરમાત્માનું સંતાન છું. અભ્યર્થી તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ શ્રેય સુના યત્ર ધર્મ ચતુર્વિધા. જા, તને 4 જગ્યાએ રહેવાની છૂટ. કઈ જગ્યાએ? કલિયુગને 4 જગ્યાએ રહેવા માટે પરીક્ષિતે છૂટ આપી. બાકી બીજા માણસને પરેશાન ન કરીશ. અને કઈ 4 જગ્યા? દ્યુતમ, જુગાર. કલિયુગ તું ત્યાં રહેજે, જુગારીને ત્યાં. પાનમ, મદિરાપાન. કલિયુગ તું ત્યાં રહેજે. સુના, હિંસા, કતલખાનું. કલિયુગ તું ત્યાં રહેજે. અને સ્ત્રી ગમનમ, વૈશ્યાલય. આ 4 જગ્યાએ કલિયુગ તારે રહેવાનું. કારણ કે 4 જગ્યાએ તારા મિત્ર અધર્મને ફાવશે. કારણ કે એમાં ખોટું ને અધર્મ જ થાય, એમાં ધર્મ ન હોય. અરે રે મહારાજ, મારા મિત્ર અધર્મ, એની સેના કેવડી. આવડા 4 રૂમના મકાનમાં અમને નહીં ફાવે. હજી એક આપો. પુનશ્ચ યાચમાનાય, ફરીથી માંગ્યું, યાચના કરી. જાત રૂપમ દાત પ્રભુ. જા, તારું 5મું સ્થાન એ સોનામાં છે. એટલે હોનામાં કલિયુગ છે. એટલે ઘણાય માણસ એમ કે બાપુ તમે કથાની આ બધી આવી પ્રમાણેની વાત કર્યા રાખો છો, તમે તો આ બધું ઠપકારો છો, વીટીયું પહેરો છો, માળા હોનાનું. આ કલિયુગનું હાલે? પણ યાદ રાખજો, મેં કહ્યું ને કે ભાગવતનો અર્થ છે ને આધ્યાત્મિક અર્થ હોય છે.
સોનાનો અર્થ અહીં બતાવ્યો છે જાત રૂપમ સંસ્કૃતમાં, એટલે અનિતિથી કમાયેલી સંપત્તિ. આમાં કલિયુગ છે સાહેબ. અને યાદ રાખજો, જીવનમાં અનિતિથી કમાયેલી જો સંપત્તિ એકવાર આવી ગઈ ને ઘરમાં, એટલે માર્ગ અવળા મળે, શાંતિ ન મળે, સંતાન માર્ગ અવળે રસ્તે દોરાય. અનિતિ એ અનિતિ છે સાહેબ, નીતિ એ નીતિ છે. જો સોનામાં જો કલિયુગ હોત ને તો ભગવાન દ્વારિકામાં હોનાની દ્વારિકામાં રહેતા પ્રભુ રે. હે પણ કારણ કે નીતિના પાયા ઉપર રચાયેલી દ્વારકા હતી. અને બીજું લંકામાં નગરી હતી રાવણની હોનાની, પણ અનિતિના પાયા ઉપર રચાયેલી હતી ને, એટલે સાહેબ રાવણના દરેક માર્ગ અલગ હતા, ઊંધા રસ્તાઓ હતા. જીવનમાં અનિતિનું જો એકવાર ઘરમાં આવી ગયું તો યાદ રાખજો, કલિયુગનો વાસ શરૂ થયો છે. હવે કલિયુગનો વાસ છે એટલે ચાર વસ્તુ આવે જ. અનિતિનો પૈસો આવે ને એટલે માણસના મન જુગારમાં દોહરાય. અનિતિનો પૈસો આવે એટલે માણસ મદિરાપાન કરવા લાગે. અનિતિનો પૈસો આવે એટલે માણસને કોકને મારવાની ઈચ્છા થાય. અનિતિનો પૈસો આવે એટલે માણસ અધપતનના માર્ગે સંસ્કારમાંથી વિચલિત થઈ જાય. કલીને રહેવાના સ્થાન બતાવ્યા. એક વખત પરીક્ષિતજી પોતાના દાદાના ખજાનાને ખોલે છે. એમાંથી એક પટારો નીકળ્યો, પટારામાં આમ ખોલ્યું તો એક મુગટ નીકળ્યો હોનાનો. આ મુગટ જરાસંધ નામના દૈત્યનો હતો. ભગવાન કૃષ્ણ અને ભીમ દ્વારા ત્યાં જઈ અને જરાસંધને આમ ફાળી નાખે છે શરીરથી. ભીમ એનું મુગટ ભીમ લઈ જાય છે. કૃષ્ણ ના પાડે છે, રેવા દેજે, આ અનિતિથી કમાયેલા પૈસાની સંપત્તિ છે, જો માથામાં આવીને તો બુદ્ધિ ફરી જશે. એટલે કૃષ્ણે ના પાડી હતી, તમે ન પહેરશો. એટલે ભીમે એમ કીધું, અમે પહેરશું નહીં, પણ એક સુરવીરને માર્યો છે ને નિશાની લઈ જાવી છે. એટલે ઈ પડ્યો તો ને આજ તો સાહેબ કૃષ્ણ નથી, કોણ સમજાવે? પાંડવો નથી. પરીક્ષિતને એમ થયું, લાવને મુગટ માથે પહેરું. અને પરીક્ષિત રાજાએ સાહેબ મુગટ માથે પહેરો અને બુદ્ધિ ભ્રમિત થઈ. સરસ્વતી નદીના કિનારે ગાયને બળદને એક ચાબુક મારે અને સાહેબ જે ખીજાઈ જાય, જે હિંસા જોઈ ન શકે, એ અનિતિનું આવ્યું ને માથા ઉપર, એટલે વિચાર આવ્યો કે મારે મૃગિયા ખેલવા છે. હિંસાની ઈચ્છા. હવે જોજો, એક દુર્ગુણ કેટલા દુર્ગુણની તોડીને લાવીને ઉભું રહે છે. એટલે શાસ્ત્રો ને સંતો એમ કે છે કે જીવનમાં એક દુર્ગુણ હોય ને તો સાહેબ એને હળગાવી દેવો જોઈએ. દુશ્મન, ઉગતો અગ્નિ અને શરીરમાં પેદા થયેલો દુર્ગુણ, આ ત્રણને ભૂમા ભંડારવા જોઈએ. એને જાતા ન કરાય. અને ક્યારે હલ્લો કરી બેસે ખબર નહીં. હિંસાની ઈચ્છા થઈ સાહેબ, મુગટ પહેર્યો છે, રથ જોડ્યો. જે રથથી ધર્મનું યુદ્ધ જીતાતા, જેમાં મારો ઠાકોરજી સારથી હતો, જે મહાભારતનું યુદ્ધ જીતાતા એ જ રથ છે, જેના ઉપર આજ વિશ્વાસના પ્રતીક રૂપે હનુમાનજી મહારાજ બેહતા હતા, જે સત્યના આધારે ધરતીથી બે વેત અધર હાલતો હતો. આજ ઈ જ રથ લઈ અને પરીક્ષિતને મૃગિયા ખેલવાની ઈચ્છા થઈ છે. અને યાદ રાખજો, જંગલમાં દોટ મૂકી, પણ અનિતિનું આવે ને એટલે દુર્ગુણ આવે એટલે માણસ ભાન ભૂલે, રસ્તો ભૂલાઈ જાય. પરીક્ષિત ભૂલા પડ્યા છે. સાચો રસ્તો અનિતિનું ધન આવે એટલે મળે નહીં માણસને, ભૂલો ભટકે સાહેબ. અને પછી તૃષ્ણા લાગે. અનિતિનો જાજો પૈસો આવે ને એટલે માણસને તૃષ્ણા લાગે. શેની? માનની.
મને બોલાવ્યો નહીં? હું આવડો મોટો ને મને આગળ નો બેહાર્યો? હું આવડો મોટો ને મને હાર નો પહેરાવ્યો? હું આટલો બધો સંપત્તિ વાળો ને મને સાલ નો ઓઢાડી? માણસને તૃષ્ણા લાગે મોટાઈ ની, મને ગણવા જોઈએ બધા, એટલે આને તૃષ્ણા લાગી. छिपावी ક્યાં? પણ યાદ રાખજો, પરમાત્મા હજી એવી જગ્યા આપે છે કે તું સુધરી જા એ જગ્યાએ જઈ. ક્યાંય કાંઈ મળતું નથી ને તેથી ધર્મનું આધાન એવો એક આશ્રમ જોયો. શમીક ઋષિનો આશ્રમ હતો. જ્યાં જાય છે પણ શમીક ઋષિ સમાધિમાં બેઠા છે. મને કોઈ બોલાવતું નથી, હું ચક્રવર્તી રાજા, હસ્તિનાપુરનો રાજા. અને સાહેબ ખીજાણો, ક્રોધ આવી ગયો. જો દુર્ગુણ ઉપર દુર્ગુણ આવતા જાય છે. હિંસાના વિચાર જ આવ્યા હતા ને હિંસા કરી નહોતી, પણ હવે હિંસા કરે છે. ક્રોધ આવ્યો, મને કોઈ બોલાવતું નથી, આ સાધુ એમનામ બેઠો છે. અને એ જ આશ્રમમાં સાહેબ એક નિરુપદ્રવી સર્પ નીકળે છે. રાજાએ એક તલવારથી આ સર્પનું માથું કાપી નાખ્યું. એરુને મારી અને આ ઋષિ મુનિ જે શમીક ઋષિ હતા એના ગળામાં આરોપે છે. એમાં આશ્રમમાં રમતા નાના નાના છોકરાઓ હતા ને, એ શમીક ઋષિનો નાનકડો દીકરો જેનું નામ શૃંગી મુનિ છે, કૌશિકી નદીમાં સ્નાન કરે છે. અરે રે શૃંગી, આપણા આશ્રમમાં કોક રાજવી જેવો નબીરો આવ્યો હતો. આપણે રોજ હાંજે જેની હારે રમતા નથી એ આપણા સર્પને મારી નાખ્યો. અને આ સર્પ દ્વારા તારા પિતાનું અપમાન કર્યું છે. અને સાહેબ આ બ્રાહ્મણનું લોહી, એક ઋષિનું લોહી, એક તપસ્વીની તેજનું લોહી, એ શતાધિકારીઓ, અનીતિથી કમાયેલા સંપત્તિ વાળાઓ, જગતમાં તમને કોઈ કહેનાર નથી. તમારા શસ્ત્ર વધે છે કે અમારા શાસ્ત્રો? આજ બતાવી દેવું છે સાહેબ. કૌશિકી જળનું પાણી લીધું છે, હાથમાં દાભલાની સળી મૂકી, પયિત યુક્ત્વા રોશન તામ્રો વયસ્ય અરણ ઋષિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ મારા પિતાના ગળામાં મરેલો સાપને મૂક્યો છે ને, એને હું શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડશે અને એને મૃત્યુ થશે. શૃંગી ઋષિએ શ્રાપ આપી દીધો પરીક્ષિત. પણ નાનો બાળક છે ને, દોડી શમીક ઋષિના આશ્રમમાં ખોળામાં જઈને રડવા લાગે છે. ઋષિ મુનિ જાગ્યા, અરે રે બેટા કેમ રડસ? પિતા આપના ગળામાં જોવું. અરે બેટા આ તો આપણો સર્વ હતો, આશ્રમનો નિરુપદ્રવી. હા બાપ, કોક રાજા, દ્વાપરનો અંત છે, કળિયુગની શરૂઆત છે. તમે પણ હવે હિમાલય હાડ ગાળવા જવાની તૈયારી કરો.
નારદજી ખૂબ સમજાવ્યા છે. નારદજી વિદાય લીધી. નારદજી જ્યારથી સમજાવ્યા છે ને ત્યારથી પ્રકૃતિના તત્વોની અંદર અમંગલના એંધાણો દેખાય છે. દિશાઓ ધૂંધળી થઈ છે. ચાલે બાજુ અમંગળ દેખાય છે. ગૌશાળામાં ગાયોની આંખમાં આંસુડાની ધારો છે. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, ભાઈ ભીમ, જાણે પ્રકૃતિ રુદન કરતી હોય ને એવું લાગે છે. આનું કારણ શું? ભગવાનની મૂર્તિમાં તેજ હટી ગયા છે. અને આમાંય અર્જુનને આપણે કૃષ્ણની સાથે મોકલ્યા હતા. ઘણો સમય થયો, હજી આવ્યા નથી અર્જુનજી. જે આમ કે માણસ આવ્યો એક. જય હો મહારાજ, અર્જુનજી પધાર્યા છે. યુધિષ્ઠિરને ભીમ જાય છે ને સાહેબ, હાવ નિસ્તેજ અર્જુન છે. આંખો સૂજી ગઈ છે. શ્યામ કલરના બન્યા છે. હાવ નિસ્તેજ. જેમ યંત્રવત અર્જુન ઉતરે ને એમ રથમાંથી હેઠા ઉતરા. હાથ જાલીને યુધિષ્ઠિર અંદર લઈ જાય છે. કહે છે કે અરે રે અર્જુન, ભાઈ આ શું થયું છે? समय समय बलवान है नहीं मानो बलवान, काबे अर्जुन लुटिया वो ही धनुष वो ही बाण. भाई હું દ્વારકાથી આવતો તો ગોપી તળાવની પાસે કાબાઓ આવ્યા અને મારું ધનુષ્ય લઈ ગયા. હું સ્ત્રીઓને બચાવી ન શક્યો. ભાઈ કેમ નિસ્તેજ થયો? તો પાંડવ છો બાપ. અને એક ગાંડીવનું ટંકાર કરીને 14 બ્રહ્માંડને જે ધ્રુજાવી નાખે. દ્વારકામાં બધા કુશળ તો છે ને ભાઈ. કોઈને ખવરાવ્યા પેલા ખાઈ લીધું છે આવું નથી બન્યું. કોઈ એવું પગલું નથી ભરાઈ ગયું ને કે જેને કારણે આપણા કુટુંબને કલંક લાગે. કૃષ્ણ કુશળ છે. જે આમ કીધું ને સાહેબ, અર્જુનના હૃદયમાં ધરબાયેલું રુદન હતું ને બહાર નીકળવા લાગ્યું. ભાઈ ભગવાને આપણો સાથ છોડી દીધો છે. બાલ્યાવસ્થાથી સખાના સ્વરૂપમાં રહી અને આપણા દુઃખને દૂર કરનાર ઈ પરમાત્માએ દગો આપ્યો છે. પ્રાચીના પીપળાના હેઠે જઈ અને પરમાત્મા સુધામ ગમન ગયા છે. આવી જ્યાં વાત સાંભળીને સાહેબ કુંતાજીએ ત્યાં દેહ છોડી દીધો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ પાંડવોએ બે આંસુડા સાયરા છે કૃષ્ણની પાછળ.
યુધિષ્ઠિર કહેવા લાગ્યા, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, હવે આપણે જીવીને શું કરવું છે? પરીક્ષિત રાજા યુવાન થયા હતા, રાજગાદી કરી છે, રાજ તિલક કર્યું છે, રાજગાદી આપી, અને પાંચે પાંડવો દ્રૌપદીની સાદે સાહેબ હિમાલયની તળેટીમાં નીકળી ગયા છે. કેદારેશ્વર આવ્યા. કેદારેશ્વરની પાસે ભગવાને શિવની લિંગની સ્થાપના કરી, જેને હાલમાં પાંડુકેશ્વર મહાદેવ કહેવાય છે. એક પછી એક પછી એક પછી હાયલા જાય છે સાહેબ. અને ભાગવતમાં નથી લખ્યું, પણ કોઈ વિદ્વાનોએ કલ્પના કરી છે કે સામે એક સ્ત્રી ખડખડાટ હસે છે. હેમાળે ને કેડેરે પાંડવ જે દિહાલિયા, અને દીઠેલ એને સુંદરી એક સુહાગો. પાંડવો હિમાલયમાં હાડ ગાળવા જતા હતા અને એક સ્ત્રી દેખાણી. આ ભકેરા ઓઢણા અને પાણીના જપેરણા, પૂછ્યું એને વાણીમાં રાખીને વિવેક. આ સ્ત્રી કહેવા લાગી, હે પાંડવ, બાણ ક્યાં મેલા રે મુગટ માથે કેમ નથી, રથડા ક્યાં મેલા એ ભારતના તારણહાર. એ અર્જુન, તને તારા ગાંડીનું અભિમાન હતું ને, ક્યાં ગયું? એક મુગટને માથે હજારો માણસોને મરાવી નાખ્યા હતા, ક્યાં ગયું મુગટ? એ યુધિષ્ઠિર, તને અભિમાન હતું કે મારી સત્યતાને ખાતર મારો રથ બે વેત અધર હાલે, ક્યાં ગયો રથ? સાહેબ પાંડવો કાંઈ જવાબ ન આપ્યો. હવે ગાંડા, હું કોઈની થઈ નથી ને થવાની નથી. આમ છેલ્લે કીધું આ સ્ત્રીએ. પણ આ સ્ત્રી હતું કોણ? તો કે આ સ્ત્રી આ ધરતી દેવી હતા. ગાંડાવ, એક હસ્તિનાપુરના શાસન માટે, એક ભૂમિના ટુકડાને માટે મરી ખૂટો છો. હું કોઈની થઈ નથી ને થવાની નથી. કઈક અકબર સિકંદરો જતા રહ્યા સાહેબ, અને અંતના સમયે કોઈ કોઈને કાંઈ લઈ જવા દેતું નથી. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. અને એટલે જ સિકંદરે એની માને કીધું હતું, માં, મારા મૃત્યુના સમયે મારી સામે જગત આખેની સંપત્તિના ઢગલા કરજે. આખી દુનિયાની આજ સેનાઓને મારી સામે રાખજે, હથિયારોને મારી સામે ઢગલા કરાવજે. અને મૃત્યુના સમયે મારા કબરમાંથી મારા હાથને બહાર રખાવજે. કારણ કે જગતનો બાદશાહ સિકંદર કાંઈ લઈ જઈ શકતો નથી. અને સાહેબ, આપણે ભાઈ ભાઈ અડધા ફૂટના સેઢા હારું કપાઈ મરીએ છીએ. આ જગતમાં કોઈ કોઈનું થયું નથી. કેની સંપત્તિ હાજર આવી સાહેબ? કંઈક બાજી બાજીને વયા ગયા. હું કોઈની થઈ નથી, થવાની નથી. પાંડવો, ખાલી હાથે જ આવવું પડ્યું ને સાહેબ. કહેવાનો અર્થ આપણને સમજાવે છે સાહિત્યકાર કે ગમે એટલી હાઈડ હાઈડ કરીશું ને સાહેબ, હાયરે કાંઈ નહીં આવે. માટે હરિનામ કીર્તન, પ્રભુના નામનો આધાર, ક્યાંક કરેલું સદકર્મ સાહેબ આજ હારે આવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ
નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. પાંડવોએ હેમાળામાં જઈને હાથ ગાયા. પરીક્ષિત રાજા હસ્તિનાપુરનું શાસન ભોગવે છે. ઉત્તમ બ્રાહ્મણો અને સાધુ સંતોના માર્ગદર્શનથી જીવન જીવે છે. કૃપાચાર્યને આચાર્ય પદ અપાવ્યો છે. નિજ ગ્રાહ જસા વીરઃ કલિમ દિગ્વિજયે કશ્ચિત નૃપલિંગધર શુદ્રમ ઘન ગોમિથુનમ પદા. એક વખત પરીક્ષિતને દિગ્વિજય કરવાની ઈચ્છા થઈ અને ભ્રમણ કરવા નીકળે છે. એમાં સરસ્વતી નદીના કિનારે એક આશ્ચર્ય જુએ છે કે એક જબર આખો ભયંકર કાળો પુરુષ એક ખેતરમાં હળ હલાવે છે અને એ હળમાં એક બાજુ એક દુબળી પાતળીને આંખમાંથી લોહી અને આંસુડાની ધારાઓ નીકળે છે એવી ગાય જોડાઈ છે અને બીજી બાજુ એક બળદ જોડાયો છે. પણ યાદ રાખજો, બળદના 3 પગ કપાયેલા છે, એક પગે લડખડાતો ચાલે છે. હવે આ ગાય અને બળદ આમ હળને ખેંચી નથી શકતા એટલે આ પુરુષને ચાબખા મારે છે. આવું દ્રશ્ય જોયું ને દોડ્યા છે પરીક્ષિત. પુરુષને પકડવો છે. મૂર્ખ, મારા શાસનમાં ધર્મનો દ્રોહ એ હું સહન ન કરી શકું. કોણ છો? બળદ એ ધર્મનું સ્વરૂપ છે અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. તું આનો દ્રોહ કરીશ? કોણ છો? આમ કરીને જ્યાં તલવાર મારવા જાય ત્યાં પગ પકડી લીધા ઓલા પુરુષ કાળાએ. રાજન, મને નહીં મારી શકો. હું તો પરમાત્માની નિયતિના ચક્રનું એક બિંદુ છું. હું તો પરમાત્માની નિયતિનું સર્જન કરેલું તત્વ છું. કોણ છો? હું કલિયુગ છું. મને નહીં મારી શકો. કારણ કે સતયુગ પછી ત્રેતાયુગ, ત્રેતાયુગ પછી દ્વાપર યુગ અને દ્વાપર પછી કલિયુગે આવવું જ પડે. મારો વિનાશ નહીં કરી શકો. તો જા મૂર્ખ, મારું રાજ્ય છોડીને જતો રહે. પ્રભુ ક્યાં જાઓ? જ્યાં જો ત્યાં તમારા જેવા સતવાદીનું જ રાજ્ય છે. આપ તો ચક્રવર્તી છો. મારે રહેવું ક્યાં પ્રભુ? હું તો પરમાત્માનું સંતાન છું. અભ્યર્થી તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ શ્રેય સુના યત્ર ધર્મ ચતુર્વિધા. જા, તને 4 જગ્યાએ રહેવાની છૂટ. કઈ જગ્યાએ? કલિયુગને 4 જગ્યાએ રહેવા માટે પરીક્ષિતે છૂટ આપી. બાકી બીજા માણસને પરેશાન ન કરીશ. અને કઈ 4 જગ્યા? દ્યુતમ, જુગાર. કલિયુગ તું ત્યાં રહેજે, જુગારીને ત્યાં. પાનમ, મદિરાપાન. કલિયુગ તું ત્યાં રહેજે. સુના, હિંસા, કતલખાનું. કલિયુગ તું ત્યાં રહેજે. અને સ્ત્રી ગમનમ, વૈશ્યાલય. આ 4 જગ્યાએ કલિયુગ તારે રહેવાનું. કારણ કે 4 જગ્યાએ તારા મિત્ર અધર્મને ફાવશે.
કારણ કે એમાં ખોટું ને અધર્મ જ થાય, એમાં ધર્મ ન હોય. અરે રે મહારાજ, મારા મિત્ર અધર્મ એની સેના કેવડી, આવડા 4 રૂમના મકાનમાં અમને નહીં ફાવે. હજી એક આપો. પુનશ્ચ યાચમાનાય, ફરીથી માંગ્યું, યાચના કરી. જાત રૂપમ દાત પ્રભુ, જા, તારું 5મું સ્થાન એ સોનામાં છે. એટલે હોનામાં કલયુગ છે. એટલે ઘણાય માણસ એમ કે બાપુ તમે કથાની આ બધી આવી પ્રમાણેની વાત કર્યા રાખો છો, તમે તો આ બધું ઠપકારો છો, વીટીયું પહેરો છો, માળા હોનાનું, આ કલયુગનું હાલે. પણ યાદ રાખજો, મેં કહ્યું ને કે ભાગવતનો અર્થ છે ને આધ્યાત્મિક અર્થ હોય છે. સોનાનો અર્થ અહીં બતાવ્યો છે જાત રૂપમ સંસ્કૃતમાં, એટલે અનિતિથી કમાયેલી સંપત્તિ. આમાં કલિયુગ છે સાહેબ. અને યાદ રાખજો, જીવનમાં અનિતિથી કમાયેલી જો સંપત્તિ એકવાર આવી ગઈ ને ઘરમાં, એટલે માર્ગ અવળા મળે, શાંતિ ન મળે. સંતાન માર્ગ અવળે રસ્તે દોરાય. અનિતિ એ અનિતિ છે સાહેબ, નીતિ એ નીતિ છે. જો સોનામાં જો કલિયુગ હોત ને તો ભગવાન દ્વારિકામાં હોનાની દ્વારિકામાં રહેતા પ્રભુ રે. હે, પણ કારણ કે નીતિના પાયા ઉપર રચાયેલી દ્વારકા હતી. અને બીજું લંકામાં નગરી હતી રાવણની, હોનાની, પણ અનિતિના પાયા ઉપર રચાયેલી હતી ને, એટલે સાહેબ રાવણના દરેક માર્ગ અલગ હતા, ઊંધા રસ્તાઓ હતા. જીવનમાં અનિતિનું જો એકવાર ઘરમાં આવી ગયું તો યાદ રાખજો, કલિયુગનો વાસ શરૂ થયો છે. હવે કલિયુગનો વાસ છે એટલે 4 વસ્તુ આવે જ. અનિતિનો પૈસો આવે ને એટલે માણસના મન જુગારમાં દોહરાય. અનિતિનો પૈસો આવે એટલે માણસ મદિરાપાન કરવા લાગે. અનિતિનો પૈસો આવે એટલે માણસને કોકને મારવાની ઈચ્છા થાય. અનિતિનો પૈસો આવે એટલે માણસ અધપતનના માર્ગે સંસ્કારમાંથી વિચલિત થઈ જાય. કલીને રહેવાના સ્થાન બતાવ્યા. એક વખત પરીક્ષિતજી પોતાના દાદાના ખજાનાને ખોલે છે, એમાંથી એક પટારો નીકળ્યો, પટારામાં આમ ખોલ્યું તો એક મુગટ નીકળ્યો હોનાનો. આ મુગટ જરાસંધ નામના દૈત્યનો હતો. ભગવાન કૃષ્ણ અને ભીમ દ્વારા ત્યાં જઈ અને જરાસંધને આમ ફાળી નાખે છે શરીરથી. ભીમ એનું મુગટ ભીમ લઈ જાય છે. કૃષ્ણ ના પાડે છે, રેવા દેજે, આ અનિતિથી કમાયેલા પૈસાની સંપત્તિ છે, જો માથામાં આવીને તો બુદ્ધિ ફરી જશે. એટલે કૃષ્ણે ના પાડી હતી, તમે ન પહેરશો. એટલે ભીમે એમ કીધું, અમે પહેરશું નહીં, પણ એક સુરવીરને માર્યો છે ને નિશાની લઈ જાવી છે. એટલે ઈ પડ્યો તો ને આજ તો સાહેબ કૃષ્ણ નથી, કોણ સમજાવે? પાંડવો નથી. પરીક્ષિતને એમ થયું, લાવને મુગટ માથે પહેરો. અને પરીક્ષિત રાજાએ સાહેબ મુગટ માથે પહેરો અને બુદ્ધિ ભ્રમિત થઈ. સરસ્વતી નદીના કિનારે ગાયને બળદને એક ચાબુક મારે અને સાહેબ જે ખીજાઈ જાય, જે હિંસા જોઈ ન શકે, એ અનિતિનું આવ્યું ને માથા ઉપર, એટલે વિચાર આવ્યો કે મારે મૃગિયા ખેલવા છે. હિંસાની ઈચ્છા. હવે જોજો, એક દુર્ગુણ કેટલા દુર્ગુણની તોડીને લાવીને ઉભું રહે છે. એટલે શાસ્ત્રો ને સંતો એમ કે છે કે જીવનમાં એક દુર્ગુણ હોય ને તો સાહેબ એને હળગાવી દેવો જોઈએ. દુશ્મન, ઉગતો અગ્નિ અને શરીરમાં પેદા થયેલો દુર્ગુણ, આ 3ને ભૂમા ભંડારવા જોઈએ. એને જાતા ન કરાય. અને ક્યારે હલ્લો કરી બેસે ખબર નહીં.
હિંસાની ઈચ્છા થઈ સાહેબ, મુગટ પહેર્યો છે, રથ જોડ્યો, જે રથથી ધર્મનું યુદ્ધ જીતાતા, જેમાં મારો ઠાકોરજી સારથી હતો, જે મહાભારતનું યુદ્ધ જીતાતા એ જ રથ છે, જેના ઉપર આજ વિશ્વાસના પ્રતીક રૂપે હનુમાનજી મહારાજ બેહતા હતા, જે સત્યના આધારે ધરતીથી 2 વેત અધર હાલતો હતો. આજ ઈ જ રથ લઈ અને પરીક્ષિતને મૃગિયા ખેલવાની ઈચ્છા થઈ છે. અને યાદ રાખજો, જંગલમાં દોટ મૂકી પણ અનીતિનું આવે ને એટલે દુર્ગુણ આવે એટલે માણસ ભાન ભૂલે, રસ્તો ભૂલાઈ જાય. પરીક્ષિત ભૂલા પડ્યા છે. સાચો રસ્તો અનીતિનું ધન આવે એટલે મળે નહીં માણસને, ભૂલો ભટકે સાહેબ. અને પછી તૃષ્ણા લાગે, અનીતિનો જાજો પૈસો આવે ને એટલે માણસને તૃષ્ણા લાગે. શેની? માનની. મને બોલાવ્યો નહીં, હું આવડો મોટો ને મને આગળ નો બેહાર્યો, હું આવડો મોટો ને મને હાર નો પહેરાવ્યો, હું આટલો બધો સંપત્તિ વાળો ને મને સાયલ નો ઓઢાડી. માણસને તૃષ્ણા લાગે મોટાઈ ની, મને ગણવા જોઈ બધા, એટલે આને તૃષ્ણા લાગી. छिपावी ક્યાં? પણ યાદ રાખજો, પરમાત્મા હજી એવી જગ્યા આપે છે કે તું સુધરી જા. એ જગ્યાએ જઈ ક્યાંય કાંઈ મળતું નથી ને તેથી ધર્મનું આધાન એવો એક આશ્રમ જોયો. શમીક ઋષિનો આશ્રમ હતો, જ્યાં જાય છે પણ શમીક ઋષિ સમાધિમાં બેઠા છે. મને કોઈ બોલાવતું નથી, હું ચક્રવર્તી રાજા, હસ્તિનાપુરનો રાજા. અને સાહેબ ખીજાણો, ક્રોધ આવી ગયો. જો દુર્ગુણ ઉપર દુર્ગુણ આવતા જાય છે. હિંસાના વિચાર જ આવ્યા હતા ને હિંસા કરી નહોતી, પણ હવે હિંસા કરે છે. ક્રોધ આવ્યો, મને કોઈ બોલાવતું નથી, આ સાધુ એમનામ બેઠો છે. અને એ જ આશ્રમમાં સાહેબ એક નિરુપદ્રવી સર્પ નીકળે છે. રાજાએ એક તલવારથી આ સર્પનું માથું કાપી નાખ્યું, એરુને મારી અને આ ઋષિ મુનિ જે શમીક ઋષિ હતા એના ગળામાં આરોપે છે. એમાં આશ્રમમાં રમતા નાના નાના છોકરાઓ હતા ને, એ શમીક ઋષિનો નાનકડો દીકરો જેનું નામ શૃંગી મુનિ છે, કૌશિકી નદીમાં સ્નાન કરે છે. અરે રે શૃંગી, આપણા આશ્રમમાં કોક રાજવી જેવો નબીરો આવ્યો હતો. આપણે રોજ હાંજે જેની હારે રમતા નથી, એ આપણા સર્પને મારી નાખ્યો. અને આ સર્પ દ્વારા તારા પિતાનું અપમાન કર્યું છે. અને સાહેબ, આ બ્રાહ્મણનું લોહી, એક ઋષિનું લોહી, એક તપસ્વીની તેજનું લોહી, એ શતાધિકારીઓ, અનીતિથી કમાયેલા સંપત્તિ વાળાઓ, જગતમાં તમને કોઈ કહેનાર નથી. તમારા શસ્ત્ર વધે છે કે અમારા શાસ્ત્રો? આજ બતાવી દેવું છે સાહેબ. કૌશિકી જળનું પાણી લીધું છે, હાથમાં દાભડાની સળી મૂકી, પયિત યુક્ત્વા રોશન તામ્રો વયસ્ય અરણ ઋષિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
મારા પિતાના ગળામાં મરેલો સાપને મૂક્યો છે ને, એને હું શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડશે અને એને મૃત્યુ થશે. શૃંગી ઋષિએ શ્રાપ આપી દીધો પરીક્ષિત. પણ નાનો બાળક છે ને, દોડી સમીક ઋષિના આશ્રમમાં ખોળામાં જઈને રડવા લાગે છે. ઋષિ મુનિ જાગ્યા. અરે રે બેટા, કેમ રડસ? પિતા આપના ગળામાં જોવું. અરે બેટા, આ તો આપણો સર્વ હતો, આશ્રમનો નિરુપદ્રવી. હા બાપ,